સુરત નાજીરા ખાતે આવેલા સુબાલી ગામની સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદને લઈ ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા સ્થળ તપાસ કરાતા કૌભાંડ સામે આવ્યું હતું. જો કે આ અંગે જવાબદાર અધિકારીઓને જાણ કરાઈ હોવા છતાં કોઈ કામગીરી કરાઈ ન હોવાનું જણાવ્યું હતું. સુરતમાં ફરી સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપો કરાયા છે. વાત છે સુરત નાજીરા વિસ્તારની હજીરાની સુવાલી ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિની ફરિયાદ મળતા રાજગરી ગ્રામ પંચાયતના સભ્ય કિરણભાઈ પટેલ સ્થળ તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ સતીશભાઈ જસવંતભાઈ બદમીના નામે છે, જેમણે કોઈ પણ જાતની લેખિત બાહેંધરી વિના અન્ય ઈસમની દુકાન ચલાવવા માટે આપી છે અને અજાણ્યો ઈસમ રાશન કાર્ડ ધારકો સાથે ખૂબ જ અન્યાય કરે છે અને સરકારમાંથી મળતા અનાજના જથ્થાને સગેવગે કરી કાર્ડ ધારકો ખૂબ જ હલકી ગુણવત્તાનું અને ઓછું અનાજ આપી મોટા પાયે ગેરરીતિ કરે છે. કોઈ પણ પ્રકારની અનાજ આપ્યાની રસીદ પણ આપતો નથી અને દુકાન પણ પોતાની મરજીથી ખોલે છે. દુકાનની બહાર કોઈ પણ પ્રકારનું કાર્ડ ધારકોને જાણકારી મળે એવું બોર્ડ કે સૂચના લાગવાવી નથી. દુકાનની બારી ઉપર સેમ્પલ અલગ અને ગ્રાહકોને સેમ્પલ મુજબનો અનાજ પણ આપતો નથી અને રીતિસર દાદાગીરી કરે છે, જેને લઈ આ અંગે પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીને ટેલિફોનિક જાણ કરાતા એમને દિવાળી પછી જોઈશું તેવો જવાબ આપી બેજવાબદારી પોતાની જતી કરી હતી. તો અનાજની દુકાનનું સંચાલન કરનાર વ્યક્તિ ભૂતકાળમાં ઘણીવાર આ કામ માટે કસૂરવાર થયો હોવા છતાં આજ દિન સુધી કેમ કોઈ કાર્યવાહી કરાઈ નથી એ પણ એક તપાસનો વિષય છે અને જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ખૂબ જ ગંભીર બેદરકારી સામે આવે તેવી ચર્ચા જોવા મળી હતી. જગદીશ પેલા બદામીની પાસેથી તમને વેચવાની ઓથોરિટી બતાવ. ઓથોરિટી તારા નામે છે લાયસન્સ? તારા નામે લાયસન્સ છે? સતીશના નામે છે. હે કોના નામે લાયસન્સ છે? સતીશભાઈ બસ તલા બતાવ. સતીશ ઓથોરિટી ઓથોરિટી આપેલી છે વેચવાની તને? અરે અમને ભાઈ આપેલા છે, બતાવ. પગાર આપે છે. કોણ પગાર આપે છે? બતાવ ચાલો. અરે હું કામ ભાઈ ઓથોરિટી પગાર આપે છે બતાવ. પેલો. હોશિયારી કરે છે? આની હોશિયારી કરે તો છે. પછી એટલે આની એટલે કોઈ માણસ હોશિયારી. બોલે એટલે ઘડી જવાનું. આની હોશિયારી. તું એમ કે ઓથોરિટી બતાવ. આની હોશિયારી. તને સતીશના નામે લાયસન્સ છે, તને વેચવા આપેલું છે, ઓથોરિટી લાવ. અરે ભાઈ અમને પગાર આપે છે. બંધ કર. તારા ચૂતિયા બનાવ. બરાબર કે તું પગારની નોકરી કરે છે એવું? હે પગારની નોકરી કરે બોલવાનું બંધ કર તું. હું બની. કરે વળી ખબર છે બરાબર આની ને આમાં અનાજ કે સરકાર એમ કહે કે અનાજ મફત આવે પૈસા કે ના લે? ઘઉં ચોખા મફત આવે. હે ઘઉં ચોખા તો 270 કેમ દીધલા તમે? હું લગાવ્યો ભાવ? દાળ છે, તેલ છે. હા તે હેલા ભાઈ અટે લઈને ગયા તેને 180 ઉઠા એમ કહી ગયું. જેને ખાંડ નહીં હોય. હો નહીં પણ તમે ખાંડ નથી હોતી. સરકારમાંથી એમ કહે છે કે મફત અનાજ આવે તો પૈસા કઈ દે લેવ તમે? પૈસા ઘઉં ચોખા મફત આવે. ને બીજું બીજું બધું પૈસાનું કેમ આવે. કે આજે એવી જાહેરાત છે કે દિવાળીમાં બધું તેલ ખાંડ બધું મફત આપવાના છે, તે કઈ ગયું તો ભાઈ? તેલ ખાંડ કોણે કીધું? અરે સરકાર ટીવી પર આવે છે, કોણે કીધું હું કેવું? અરે ભાઈ ઘઉં ચોખા મફતમાં આવે છે, કેવું તો શું તમને? તો તમે લેખિત આપો કે આટલું આવે મફતમાં, બીજું નહીં લેખિત આપો લાવો. ઘઉં ચોખા જ મફતમાં છે. આ જો ના ના અહીંયા કાંડો તમારે બહુ તમે લખીને આપો ને. વાત કરે છે. ઓથોરિટી લઈને આવજો કાલે, એટલે કાલે હું નહીં. મામલા મને વેચવાની પરવાનગી છે એના પેલા નામ સતીશના અરે તમે ભાઈ લાવો. મારે પગારથી મતલબ મારે હું કામ કોણ પગાર આપે? એને પાસેથી લઈ લીજો already.